પીરસે ને એમ થાળી પીરસીને કીધું લ્યો બાપુ માણાની માટી બે માણા વીંધળો ઢોળે છે. ભગવાન કે મારા દીકરા એમને કરી ઈ કે પણ મારે તો માથાનો શોખ હતો ને તમે માથું તો પ્રિય મૂક્યું. ઈ કે ખાંડણિયામાં નાખો અને બે માણા નવા કપડા પહેરો અને ગાતા ગાતા એને ખાંડો અને પછી રસોઈ બનાવીને મને જમાડો. અત્યારે આ બાવાએ આવું કીધું હોય તો મહા કાબરા નો કરી નાખે આપે કોઈ આવું. અને એ બાપુ કાળમીન પાણાનો ખાંડણીયો હતો ને એમાં દીકરાનું માથું નાખી અને આમ હાંભેલાનો ઘા કર્યો ને માથામાંથી લોહીના ફુવારા છૂટ્યા ને એ પાણો બાપુ મીડ્યો ફાટવા. ફાટ 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 મીડ્યો ફાટવા. ભગવાન પાણાને કહે છે તારે શું હગું થાય છે તું ફાટી ગયો. ખાંડણીઓ કે હગી જનેતા પાસે દીકરો કપાયો હજી તને ભાન નથી થતી. હવે તું મારામાં જો માથા નાખીને ખંડાય તો હું મારી તાકાત છે હું જે રહી શકું. મારે ઘણું રહેવું છે મારે તૂટવું નથી પણ આ હગી જનેતા દીકરાનું માથું ખાંડે છે ગાંડા મારી શક્તિ આમાં ટૂંકી પડે. ખાંડણીઓ ફાટી ગયો અને ઈ બાપુ પીરસ્યો કીધું લ્યો બાપુ માથું. પછી કે હવે એકાદો બીજો છોકરો હોય તો મારા ભેગો બેહાડો.